નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા જાવલ ગામે થયેલા હત્યાના આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું। મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને હત્યારા સામે ફિટકાર વરસાવ્યો। ડીસા તાલુકાના જાવલ ગામે 6 દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો। હત્યા પાછળ પોતાના કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હોવાની ઘટના સામે આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈને ગણતરીની કલાકોમાં એક મહિલા સહિત 3 આરોપીઓ ઝડપાઈ ગયા હતા, જેમાં આજે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામે 6 દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ સમગ્ર ઘટના હત્યા કેસમાં પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ હત્યાના કેસની વિગતો જોઈએ તો 6 દિવસ અગાઉ ગણેશભાઈ પટેલ પોતાના માસીના ઘરે લગ્ન પ્રસંગ પતાવી અને પોતાના ખેતરે આવી સૂતા હતા। તે દરમિયાન તેમના કાકાની દીકરી અને પ્રેમીએ ભેગા મળીને ગણેશભાઈ પટેલને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જે દરમિયાન ગણેશભાઈ પટેલ પોતાના ખેતરમાં ખાટલા પર સૂતેલા હતા। તે દરમિયાન આ ત્રણેય લોકો ગણેશભાઈના ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં તીક્ષ્ણ હથિયારો વડે માથાના અને શરીરના ભાગે ઘા મારતા ગણેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવના પગલે પરિવારજનો દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। જે તપાસ દરમિયાન મૃતક ગણેશભાઈ પટેલના કાકાની દીકરી તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસ તપાસ દરમિયાન ગણેશભાઈ પટેલ તેમના કાકાની દીકરીના સાટામાં લગ્ન કર્યા હતા, પરંતુ ગણેશભાઈ પટેલની કાકાની દીકરીને આ સાટા પદ્ધતિ પસંદ ન હતી અને ત્યારે અન્ય વ્યક્તિના પ્રેમમાં હોવાથી આ તમામ લોકોએ ભેગા થઈને ગણેશભાઈ પટેલની હત્યા કરી દીધી હતી। સમગ્ર હત્યા કેસમાં આજે આરોપીને ડીસા તાલુકા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે જાવલ ગામમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હત્યા કરનાર બંને આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને આખી હત્યા કઈ રીતે કરી હતી, કયા કયા હથિયારો વાપર્યા હતા અને કેવી રીતે હત્યા કરી હતી તે તમામ સાક્ષી અને પંચો સાથે રાખીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। આ ઘટનાને લઈને આરોપીઓને જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા, જેથી પોલીસ બંદોબસ્ત પણ વધારે ગોઠવવામાં આવ્યો હતો। આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે સરકારને એક જ માંગ છે કે આ હત્યા કરનાર ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા થાય અથવા તો ફાંસીની સજા આપવામાં આવે, જેથી અન્ય કોઈ આવી ઘટનાને અંજામ ન આપે। હરેશ ઠક્કર, ડીસા।